માતાજી મિત્રો, કેમ છે બધાને? મજામાં? મસ્ત તૈયાર થઈને જો નીકળી ગયા ગાયને રોટલી ખવડાવવા. ચાલો, ગાયને રોટલી ખવડાવી દીધી છે. હવે આપણે ગાડી કાઢીને આપણે નીકળી. પેલા બેગ લઈ લો. કેમ છે બધાને? મજામાં? મસ્ત જો અત્યારે ઊભા થઈ ગયા, નાહી ધોઈને તૈયાર છે. વરસાદનું વાતાવરણ છે, વરસાદ આવે છે અને ગાયને રોટલી ખવડાવી દીધી છે. તો હવે આપણે ગાડીની કીક મારી નીકળી. નમસ્કાર મિત્રો, તો હનુમાન દાદાનું મંદિર છે. મસ્ત પગે લાગી લીધા છે. શનિવાર અને પગે લાગીને હવે નીકળી આગળ જ્યુસ પીવા. હવે અહીંયા મંદિર છે તો ચાલો. આગા મસ્ત જ્યુસ બનાવે છે. આગા આજે બધી શાકભાજી મળી ગઈ. એનર્જી ડ્રિંક. તો મિત્રો, ગાડી પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે અને ધીમે ધીમે જાય છે ઉપર. હવે મારા બ્લોગમાં હું કેમ વાત કરું, કેમ ન કરું, કેમ મહેનત કરવું, એ તો તમને દેખાય. નોકરી કરવું, બ્લોગ ઉતારવું, અરે વિડીયો બનાવવું, બધું જ કરવું. ધીમે ધીમે કરે રાખવું. હા, એક મહેનત એવી છે કે જે રાતના અંધારામાં મહેનત કરીને એવી છે કે સવારે એક દિવસ તો ખબર પડે તે જો હર્ષલ આવી ગયો. તો ધીમે ધીમે આપણે ઉપર જઈ અને ધીમે ધીમે આપણી મહેનત આ રીતે ચાલુ રહે. મળીએ આપણે, જેમ માહિતી મળે મને એમ તમને દેતો રહી, જેમ ટ્રીપ મારું કરવાની એમ તમને બતાવતો રહી. ચાલુ ઉપર જઈ. નમસ્કાર મિત્રો, અત્યારે હુકી ભાજી આવી છે, ચણાનું શાક આવ્યું છે, કાંદા આવ્યા છે, પછી કેરી છે, દહીં છે, એટલે દાળ ભાત આવ્યા છે ને નિલેશભાઈ? દાળ ભાત છે આજે. પછી આવું બધું મસ્ત જો કુરકુરિયા છે, આલુ સેવ છે, કાંદા છે, બધું અલગ અલગ આવ્યું છે. જમવા બેઠા નિલેશભાઈ. આજે શું છે જમવાનું? દાળ ભાત છે, ચણાનું શાક છે, સૂકી ભાજી છે, કાંદા છે. આજે વાંધો નથી, જમવામાં મજા આવે છે. તમારે મિત્રો લાડવા છે, સૂકી ભાજી છે, તારે આગે બટેટાનું શાક છે, દૂધી બટેટાનું શાક છે, લાડવા આવ્યા છે ખાવાના. ધીમે ધીમે મિત્રો ધીમે ધીમે ચાલુ કરી જમવાનું. ચાલો મળીએ આપણે થોડીક વાર પછી. તો ધીરુભાઈ બનાવે છે પરસાદી. મિત્રો આપણે ખાઈ પીને જમીન ઊભા છે. 3 વાગ્યા. તો ક્યાંથી પરસાદી આવી? હા, ગલુડી છે, ગલુડીથી કોણ લાવ્યું? શેક લાવ્યા. પરસાદી હા, બનાવે છે. તમે જાઓ કે નહીં ક્યારે ગલુડી મંદિરે? જાઓ ને, મહિને એકવાર જાઓ. શું વાત છે? જે ધીરુભાઈ મસ્ત પરસાદી બનાવે, બધાને આપે. શનિવાર હોય ને એટલે આવી પરસાદી બેસે. અમારે દર શનિવારે હોય પ્રસાદી. ભાઈ દર શનિવારે આ 7 વર્ષ થાય શેઠ જાય. 7 વર્ષથી દર શનિવારે હોય, કોઈ શનિવાર ખાલી નહીં. દર શનિવારે એમ ને? તો અહીંયા ધીરુભાઈની મજા છે. ધીરુભાઈ વરસાદી બધું જ હોય છે, મજા આવે. તો મિત્રો કેમ છો મિત્રો? એમાં પછી અત્યારે વાગી ગયા છે 6:30. ટાઈમ નહોતો મળ્યો એટલે વિડીયો નહોતો ઉતાર્યો, પણ હવે ટાઈમ મળ્યો એટલે વિડીયો ઉતાર્યો. અત્યારે આપણી પાસે હીરા પતી ગયા, અને એ પતી ગયા નથી, હીરા તો છે ત્યાં, પણ શું કરવા પૈતા એ હું તમને કહું. અમારે આજે હીરા સોંટાડવાવાળો હીરા સોંટાડવાળો જે ટીચિંગવાળો છે ને આવ્યો નહોતો, એને થોડુંક કામ હતું. એટલે આવડા મને કહે કે તમે સોંટાડી દો. હવે અમને સોંટાડતા તો આવડે. જો મેં 2 થી 3 વર્ષ હીરાય સોંટાડ્યા, 2-3 મસી આંકા, બધું કર્યું, પણ એ પ્રમાણના આપણને છે ને પૈસા ન આપે. એટલે એ પ્રમાણનું કામ કઈ રીતે કરવું? હાલો તમે મને કહો. હવે આપણને પૈસા દેતા હોય, હવે આપણે જે કામ કરીએ છીએ તો આપણને પૈસા દેતા હોય તો આપણે કામ કરીએ ને, બરાબર કે નહીં? પૈસા આપે તો આપણે કામ કરીએ. મફતમાં કેટલું કરી દેવું? પૈસા દે નહીં તો પછી કંઈ કર્યું નહીં. તો પછી હીરા હતા એટલા કાપ્યા, 6:30 પતી ગયા. અને હવે જો આ બધું પટ્યું છે, પતાવીને ઘરે જઈને આરામ કરીને બ્લોગમાં હું તમને ટોટલ માહિતી દેતો રહી. આજમાં XXX ની માહિતી દેવાની હતી, પણ આજ થોડીક મગજમારી થઈ ગઈ એની યાર. મને કે સોંટાડ, મેં કીધું હું નહીં સોંટાડું, કારણ કે એના પૈસા લાગે. અને કાંઈ કોઈ જો મફતમાં કામ કરો ને તો એની કોઈ વેલ્યુ નથી. પૈસા લ્યો ને તો એ વેલ્યુ કરે. હવે અત્યાર સુધી મેં સમથિંગ અરાઉન્ડ 10 વર્ષથી હું બેહું છું. 10 વર્ષથી હું એને કામ કરીને દઉં છું, અને મેં 2 મશીનની 3 મશીને આંકી દીધા છે. જો આવડા આ 1, 2, 3 ને 4 આંકી દીધા છે, પણ કોઈ એવી વેલ્યુ નથી, એટલે હું નથી કરતો. એટલે તમને કહું, કોઈ બી કામ કરો ને તો એના પૈસા લ્યો તો એની વેલ્યુ થાય, નગર વેલ્યુ નહીં થાય. કોઈનું કામ ફ્રીમાં ન કરો. અને કોઈ બી પ્રશ્ન હોય, આ હોય કે કોઈ બીજો હોય કે
અને મને અત્યારે હું વિડીયો ઉતારું તો મને એવું લાગે કે કેમેરો પકડો એટલે 2-3 જણા સામું જોવે. ભાઈ જોવાના જ છે, એ લોકો જોવાના જ છે. તમે શરૂઆત કરો, તમે ગમે ત્યાંથી શરૂઆત કરો. આ બેસ્ટ એટલે બેસ્ટ પ્લેટફોર્મ છે યુટ્યુબ, જેમાં કે તમને સારામાં સારી ઇન્કમને અર્ન થાય. અને જેમ બને ને એમાં વિડીયો શેર કરો, જેથી કરીને કોઈ નાના ક્રિએટર અટવાતા હોય તો એની હેલ્પ થાય, વિડીયો જોવે અને કેવી મજા આવે એ ખબર પડે. તો આ રીતનું છે. તો હવે આપણે જો અહીંયા આગળની વાત આગળ જઈને કરીએ તો ચાલો અહીંથી શૂટ. તો મિત્રો અત્યારે અમે હેઠે ઉતરી ગયા છે, 7:15 થઈ છે ને આ વરસાદ જો ફૂલ ચાલુ છે, પાણી પડે છે. વરસાદ ફૂલ આવે છે, અમે નીચે ઉતરી ગયા છીએ. હવે ધીમે ધીમે જઈ ઘેરે, અને ઘેરે જઈને આપણો બ્લોગ પતી જાય. પણ આજના બ્લોગમાં લગભગ જો આજને હું તમને બતાવી, કાલ હું નીકળું છું બહાર એટલે હું તમને આજના બ્લોગમાં બતાવી કે બસમાં કઈ રીતે જાઉં છું. કાલના બ્લોગમાં બધું આવશે. તો આપણે હવે ધીમે ધીમે વરસાદ થોડોક ધીમો થાય એટલે ઘર સાઈડ નીકળી. બસ મહેનત કરો અને લગાતાર, બસ એક જ છે. સંઘર્ષ વગર જીવન અધૂરું છે. તો મિત્રો મારી પાછળ જોઈ શકો છો કેટલું બધું પબ્લિક ઊભું છે. વરસાદ આવે છે ને ત્યાં બધું સાઈડમાં ઊભું રહી ગયું છે. બંધ થાય ને એટલે હમણાં નીકળશે. તો મિત્રો ઓફિસેથી ગાડી કાઢી પણ વરસાદ આવે ને એટલે રસ્તામાં ઊભો રહી ગયો. આ રસ્તામાં ઊભો રહી ગયો. માણા એટલું ન સમજે કે તમે ગમે એટલું માણાનું કામ કરો પણ એક ભૂલ થાય ને, એક ભૂલ એટલે એ એને દેખાય. બાકી 10 વર્ષ જે મહેનત કરેલી છે એ તો દેખાય જ નહીં. એટલે જો મસ્ત અત્યારે વરસાદ ચાલુ છે અને હવે ધીમે ધીમે ઘર કોર નીકળીએ, થોડોક ધીમો થાય ને એટલે. નમસ્કાર મિત્રો, તો ઘરે પહોંચી ગયો છું. આ જો આપણી ગાડી પાર્ક કરી દીધી છે, આપણું ઘર છે દેખાય. હવે મસ્ત ઘરે જઈ બાય. આપનો વ્લોગ અહીંયા પતે છે. કાલની એક નવી ટ્રીપ છે એ હું તમને બતાવીશ. તો ચાલો બાય, મળીએ આપણે કાલના નેક્સ્ટ વ્લોગમાં.